ઓકે, આજે આપણે આઠમણની પ્રક્રિયા જોઈશું. આઠમણ એટલે ફર્મેન્ટેશન, બરાબર છે. એ પ્રક્રિયા માટે આપણે અહીંયા ખાંડ લીધી છે, એટલે કે સુગર, ઈસ્ટ લીધી છે, ગરમ પાણી અને બધું. હવે આમાં શું પ્રક્રિયા થાય છે તે તમારે જોવાની છે. ઓકે, તો એક બોટલમાં આપણે ખાંડ લઈએ. આશરે લેવાની, બરાબર છે. એમાં ગરમ પાણી નાખવાનું છે, બરાબર. એમાં થોડો ઈસ્ટ, આપણે એકમાં ઈસ્ટ પાવડર નાખવાનો છે, એકમાં નથી નાખવાનો, બરાબર છે. એના ઉપર બલૂનને આ રીતે ભરી દેવાનું. આપણે કાલે એક બોટલમાં શું નાખેલું હતું? પાણી અને ખાંડ, બરાબર છે. એ ફૂગો હતું, કંઈ એમાં રિએક્શન થયું નથી, કઈ જ પ્રક્રિયા થઈ નથી. જ્યારે આમાં શું નાખેલું હતું? પાણી, શર્કરા એટલે કે ખાંડ, અને બીજું શું નાખેલું? ઈસ્ટ. તો એમાં જો આ પ્રક્રિયા થઈ. દેખાય છે બલૂન ફૂલેલો? શેને કારણે થાય છે? કે ઈસ્ટ અને શર્કરા એ બે વચ્ચે પ્રક્રિયા થઈને કાલે કીધેલું, કયો વાયુ